आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ગુજરાત ઈ નિર્માણ કાર્ડ 2000 કાર્ડ એક ફાયદા અનેક હવે મળશે એક જ કાર્ડથી બધી યોજનાઓ લાભ મફતમાં। તો શું છે મિત્રો આ ઈ નિર્માણ કાર્ડ? કોણ કઢાવી શકે છે ઈ નિર્માણ કાર્ડ? ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને ઈ નિર્માણ કાર્ડ જો મિત્રો તમારે કઢાવવું હોય તો ક્યાં કઢાવો, તે બધી જ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે મિત્રો। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, બિલકુલ ફ્રી છે। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે મિત્રો। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। ઈ નિર્માણ કાર્ડ યોજના। ઓકે મિત્રો, ઈ નિર્માણ કાર્ડ યોજના જો તમારે ઈ નિર્માણ કાર્ડ કઢાવવું હોય તો તમને 6,44,500 રૂપિયા સુધીની સરકારી સહાય મળે છે। ઓકે મિત્રો, તમે જો ઈ નિર્માણ કાર્ડ કઢાવો તો તમને 6,44,500 સુધીની તમને સરકારી સહાય મળે છે। ઓનલાઈન ફોર્મ ભરી ઈ નિર્માણ કાર્ડ મેળવો। ઓનલાઈન તમે ફોર્મ ભરી અને ઈ નિર્માણ કાર્ડ તમે મેળવી શકો છો। કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? હવે ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને ઈ નિર્માણ કાર્ડ ઓનલાઈન કેવી રીતે કઢાવવું તે આપણે આગળ જોઈએ મિત્રો। હવે ઈ નિર્માણ કાર્ડ નોંધાયેલા બાંધકામ શ્રમિકો જાણો તમારી લાભની વાતો। ઓકે મિત્રો, તો ઈ નિર્માણ કાર્ડ જે પણ મિત્રો કઢાવે છે તેને બાંધકામ જે લોકો કરતા હોય તેને પણ તે જ આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે। હવે બાંધકામમાં એવું કંઈ નથી કે કડિયા જે આપણે કહેવામાં આવે તે જ કઢાવી શકે છે, તેના સાથે કામ કરતા હોય તે પણ કઢાવી શકે છે। કોઈ પણ સેન્ટિંગનું કામ કરતા હોય, કોઈ પણ આ ઈ નિર્માણ કામ બાંધકામમાં હરેક વસ્તુ આવી જાય, કોઈ મકાન બાંધકામ એક જ નહીં, કોઈ પણ વનડી કોઈ પણ બાંધકામ આવી જાય તે બધા લોકો આ ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે। હવે તેના આપણે ફાયદો જોઈ લઈએ। તો ઈ નિર્માણ કાર્ડ નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિકને પ્રથમ 2 પ્રસૂતિ મર્યાદામાં પ્રત્યેક પ્રસૂતિ ₹27,500 ની સહાય। ઓકે મિત્રો, જે મહિલા બાંધકામમાં જોડાયેલી હોય અથવા બાંધકામ કામ હાલતું હોય તે સાઈડ ઉપર કામ કરતા હોય, કોઈ ગાડીયું દેવું એવું કોઈ પણ કામ કરતા હોય તો તે મહિલાને 2 બાળકના જન્મ સુધી, પહેલા બાળકનો જન્મ થાય ત્યારે પણ ₹27,500 મળે છે અને બીજા બાળકનો જન્મ થાય ત્યારે પણ ₹27,500 મળે છે। આમ 2 બાળકો સુધી ગવર્મેન્ટ તેને આ યોજનાનો લાભ આપે છે 27,500 ને। ઓકે મિત્રો, હવે બીજા નંબરમાં આપણે જોઈ લઈએ ધનવંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવાર। હવે આ ધનવંતરી રથ દ્વારા મફત આરોગ્ય અને તપાસ પણ મફત આ જે ઈ નિર્માણ કાર્ડ ધરાવતા હોય તેને આ લાભ પણ મળવા પાત્ર છે। ઓકે મિત્રો, વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સામાં ₹3 લાખ સુધીની સહાય। હવે મિત્રો, જે આ કાર્ડ ધરાવતા હોય અથવા આ કાર્ડ જેને કઢાવવું હોય તેને કોઈ પણ ઈજા થાય અથવા હાથ પગ ભાંગી જાય તેવા કિસ્સાઓમાં અથવા મૃત્યુ થાય તેવા કિસ્સાઓમાં 3 લાખ સુધીની સહાય ગવર્મેન્ટ તેમને આપે છે। ઓકે મિત્રો, પછી મિત્રો શ્રમિક સહાય યોજના અંતર્ગત અને શ્રમિક અન્નપૂર્ણ યોજના હેઠળ ₹10 પૌષ્ટિક ભોજન। હવે જે અન્નપૂર્ણ યોજના ચાલે છે તેમાં કોઈ શ્રમિકો આ શ્રમ કાર્ડ ધરાવતા હોય અને જે સાઈડ ઉપર કામ કરતા હોય ને અન્નપૂર્ણ યોજના પણ ચાલુ હોય છે, ત્યાં ₹10 તે આપણે જે હોટલોમાં જઈએ છે કે ₹100, ₹200, ₹300 થાળી મળે છે, ₹10 તેને ભોજનની થાળી આપવામાં આવે છે। હવે મિત્રો શિક્ષણ સહાય અંતર્ગત 2 સંતાનોમાં દરેક સંતાનને ₹500 થી 40,000 સુધીની સહાય મળવા પાત્ર છે। ઓકે મિત્રો, તો જે ઈ નિર્માણ કાર્ડ આવે છે તેને 2 સંતાનો શિક્ષણમાં ₹500 થી ₹40,000 સુધીની સહાય પણ મળવા પાત્ર છે। પછી શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ 1,60,000 અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ ₹1 લાખની સહાય આપવામાં આવે। ઓકે મિત્રો, પછી મિત્રો જે ઈ નિર્માણ કાર્ડ
કઢાવે અથવા જેને પાસે છે તે મિત્રોને આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત ₹3 લાખ અને અત્યંત યોજના અંતર્ગત ₹7,000 ની સહાય મળવા પાત્ર છે. ઓકે મિત્રો. પછી મિત્રો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દીકરીના નામે ₹10,000 એફડી બોન્ડ કરી દેવામાં આવે છે. જે નિર્માણ કાર્ડ ધરાવે છે તેમની દીકરીને નામે મુખ્યમંત્રી યોજના છે ભાગ્યલક્ષ્મી યોજના, તે યોજના હેઠળ 10,000 ની એફડી કરી દેવામાં આવે છે. ઓકે મિત્રો. પછી મિત્રો સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકોના બાળકો માટે શ્રમિકના બાળકોને વતનમાં હોસ્ટેલની સુવિધા. ઓકે મિત્રો. તો જે શ્રમિકો છે કે આપણે કોઈ અહીંયા ગુજરાતથી બીજા રાજ્યની અંદર બાંધકામ કરવા જતા હોય, બીજા રાજ્યની અંદર ગુજરાતની અંદર બાંધકામ કરવા જતા હોય, તેના બાળકોને સ્થાનિક જે ભણવા જતા હોય ત્યાં જ તેને હોસ્ટેલમાં ફ્રીમાં તે બાળકને હોસ્ટેલ આપવામાં આવે છે. ઓકે મિત્રો. હવે આગળ જોઈ લઈએ મિત્રો આપણે. હવે મિત્રો ઈ નિર્માણ કાર્ડ પાત્રતા. હવે ઈ નિર્માણ કાર્ડ તમારે પાત્રતા શું છે? ઈ નિર્માણ કાર્ડ કઢાવવું હોય તો પાત્રતા શું કે 18 વર્ષથી 60 વર્ષ સુધીના મર્યાદા છે. હવે 18 વર્ષથી 60 વર્ષ સુધીના કોઈ પણ લોકો ઈ નિર્માણ કાર્ડ કઢાવી શકે છે. ઓકે મિત્રો. પછી છેલ્લા 12 માસ દરમિયાન 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામગીરી કરી હોવી જોઈએ. હવે તમે એક વર્ષમાં 90 દિવસની બાંધકામનું તમારે અનુભવ હોવો જોઈએ. 3 મહિનાનો અનુભવ હોવો જોઈએ 1 વર્ષ. ઓકે મિત્રો. હવે નોંધણીની પ્રક્રિયા. ઈ નિર્માણ કાર્ડ તમારે કઢાવવું હોય તો તમારે ક્યાંથી કઢાવવું? તો ઈ નિર્માણ મોબાઈલ એપ્લિકેશન. હવે એક તો ઈ નિર્માણ મોબાઈલ એપ્લિકેશન આવે છે, તે તમારા મોબાઈલમાં જ તમે ડાઉનલોડ કરી અને તમે આ કાર્ડ મેળવી શકો છો. હવે આગળ આપણે વિડીયો બનાવીશું, તે આપણે ઈ નિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં ફોર્મ કેવી રીતે ભરવું અને એમાંથી ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે મેળવવું તે પણ આપણે આગળના વિડીયોમાં જણાવી. બીજા નંબરનું છે મિત્રો આ વેબસાઇટ જોઈ લેજો. ઈ નિર્માણ gujarat.gov.in ની વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર જઈ અને પણ તમે ઓનલાઈન અરજી કરી શકો. કે મિત્રો. અને ત્રીજા નંબરનું છે કોઈ પણ CSC સેન્ટર ઈ ગ્રામ કેન્દ્રએ જઈને પણ તમે આ કાર્ડ કઢાવી શકો. તો તમને પોર્ટલથી મેળ ના આવે અને વેબસાઇટથી નો મેળ આવે તો તમે કોઈ પણ CSC સેન્ટર હોય ત્યાં પણ તમે કઢાવી શકો છો, અથવા અહીં આ સ્ટુડિયોએ પર આવી અને તમને ઈ નિર્માણ કાર્ડ કાઢી આપવામાં આવશે. પણ હાવ સહેલું છે તમારે મોબાઈલ એપ્લિકેશન. આગળ એક વિડીયો હું બનાવી આપે મોબાઈલ એપ્લિકેશનથી તમે ઈ નિર્માણ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો અને એમાં ફોર્મ કેવી. ઓકે મિત્રો. હવે નોંધણીના ફાયદા મિત્રો. બોર્ડ દ્વારા અમલમાં મૂકેલ તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ નોંધાયેલ બાંધકામ શ્રમિકોને મળવા પાત્ર થાય છે. હવે જેટલી પણ ગવર્મેન્ટની જે યોજનાઓ બહાર પડે છે આગળ, તો આપણે બધે ફાયદા કીધા. બીજા પણ કોઈ ગવર્મેન્ટની જે યોજનાઓ બહાર પડે છે તે તમામ યોજનાઓનો લાભ આ ઈ નિર્માણ કાર્ડ તમે ધરાવતા હોય તો તેનો લાભ તમને મળવા પાત્ર. ઓકે મિત્રો. આગળ જોઈ લઈએ આપણે ઈ નિર્માણ કાર્ડની. તો મિત્રો આપણે બધી ડિટેલ્સ લઈ અને ઈ શ્રમ કાર્ડ તમારે કેવી રીતે કઢાવવું તે પણ આ પછીના વિડીયો ડિટેલ્સ લે. ઈ શ્રમ કાર્ડ પણ એક નિર્માણ કાર્ડ, તેની પર ડિટેલ્સ આપણે આગળ લેશું. નિર્માણ કાર્ડ કઢાવવું આપણે નીચે વોટ્સએપ નંબર સ્ક્રોલ થઈ રહ્યા, ઇન્સ્ટાગ્રામ આઈડી સ્ક્રોલ થઈ રહી, ફેસબુક આઈડી સ્ક્રોલ થઈ રહી, અને ડિસ્ક્રિપ્શનમાં તમે કોમેન્ટ પણ કરી કે અમારે ઈ નિર્માણ કાર્ડ કઢાવવું, તમારાથી હેલ્પ કરી દેવામાં. અને વિડીયો જો સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કર, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાના નહીં, તમને આવા જ નોલેજેબલ વિડીયો તારે. ઓકે, થેન્ક